હમણાં થોડા દિવસ પહેલાં હું ચાઇના ગયેલો એકાદ અઠવાડિયા માટે. ખૂબ બધું સર્વે કર્યું. ત્યાંની સરકારની નીતિ રીતિ, ત્યાંની પબ્લિકની લોકાલિટી, એની મેન્ટાલિટી, એની પ્રોડક્ટિવિટી, કેટલું આપણે 100 વર્ષ પાછળ છીએ એવું લાગે. 100 વર્ષ. એમાં મેઇન પોલિટિકલી કારણ છે, ત્યાં કોઈ વિરોધ પક્ષ નથી. આપણે અહીંયા કોંગ્રેસને ઓલાનું સમાજવાદી સામ્યવાદી હળી ગયેલા ભંગારિયા માણસો સતત સરકારનો વિરોધ કર્યા કરે. વિકાસલક્ષી હોય, ગમે એ સારું કામ હોય તો ત્યાં કોઈ બીજી પાર્ટી જ નથી. બહુ સરસ. અને બીજું ખાસ મેં જોયું, મેં પૂછ્યું કે ભાઈ અહીંયા ત્રાસવાદ કે આ તે કેવી રીતે છે, તો કે થોડાક સમય પહેલાં આ લોકોએ મુસ્લિમોએ મૂવમેન્ટ કરેલું, થોડી ખળી કરેલી, એ ઉપાડીને બધાને બોર્ડરની બહાર નાખી દીધા તમામને. અને ત્યાં કોઈ મસ્જિદ ન બનાવી શકે, મંદિર ન બનાવી શકે. કદાચ એ ત્યાંની ચાઇનીઝ મુસ્લિમ કોમ્યુનિટી છે, એ લોકોની ડિમાન્ડ હોય તો એને યોગ્ય જગ્યા જ્યાં નડતર ન હોય ને એવી જગ્યાએ મસ્જિદ બનાવી દે, મંદિર બનાવી દે, જે કાંઈ જરૂરત હોય. પણ ગવર્મેન્ટ બનાવી દે, કોઈ લોકોએ બનાવવાનું નહીં. રસ્તામાં નડતર અહીંયા તો એની મને મસ્જિદ હોય કે ખબર ઓલું બનાવે ને રસ્તામાં નડતર થાય એવું. અને આ સરકાર બધું હલાવી લે એમના. આ સરકારને કેમ નથી પૂછતું કાંઈ એવું કે આ દુનિયાના બધા દેશો છે એ સુખી હું કામ છે, શા માટે છે, એની ટેકનોલોજી શું છે. આ ચાઇના આટલી સસ્તું વસ્તુ બનાવી દે. મેં ત્યાં એક માર્ક કર્યું કે દુકાનોમાં 7 માળના બિલ્ડિંગો હોય, શોપિંગ સેન્ટરો, 2000 દુકાનો હોય, એમાં એક પણ જેન્ટ્સ ન હોય, ટોટલી લેડીઝ બધાય. ટ્રેડિંગમાં, ધંધામાં, વેપારમાં બધી લેડીઝ, ઓનલી લેડીઝ, એક જેન્ટ્સ નહીં. અને મેં કીધું આ જેન્ટ્સ ગયા ક્યાં બધાય? તો કીધું કે ભાઈ આ લોકો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે, ગધા મજૂરી કરવાની હોય ને એમાં બધા પુરુષો કામ કરે. અને બાયું છે એ મગજવાળી બધી વેપાર ધંધામાં. એની હોટલો, એના રેસ્ટોરન્ટ, એના એપાર્ટમેન્ટ હોટલો, સરસ સુવિધા, બહુ રિઝનેબલ ભાવમાં. કેવડો મોટો વિકાસમાં ક્યાંય આપણી સરકારની, નરેન્દ્ર મોદીની સરકારની જે વિકાસલક્ષી જે કામગીરી કરી છે એ તો અકલ્પનીય છે. આ કોંગ્રેસે 50 વર્ષ સુધી નકરા હાંઠીકાજ ભાંગ્યા, કાંઈ કર્યું નહીં. અને આ બધું ઇસ્લામીકરણ ને ઓલું ને આ તેની જ કર્યું. એટલે સરકારી ઓફિસમાં જાય તો 40 વર્ષથી એક બાકડો પડ્યો હોય, એમાં તમે આમ હલતો હોય બાકડો, એ બહાર વેઇટિંગમાં લોકોને બેસવા માટે, એ કુલે ચીપટીઓ આવે એવું તો બાકડા. કેવું ભંગાર હલાવ્યું. અને એ નવરીનાને અક્કલ નથી કે સાનામાના બેસી એમાં કે ભાઈ જેથી કરીને આ લોકો આટલું સરસ વિકાસલક્ષી કામ કરે છે અને વિરોધ કરવા હાલી નીકળ્યા છે. અને પ્રજાને બુદ્ધિ નથી. હું તો કહું છું કે કોઈ પણ સંજોગોમાં જે વિકાસલક્ષી જે લોકો કામ કરતા હોય એ લોકોને કામ કરવા દેવું જોઈએ. અને આ બધા સરકારે છે ને આ પાર વગરના પક્ષોને મંજૂરી આપે છે ને એ બધું કેન્સલ કરી નાખવાની જરૂર છે. આ હળી ગયેલા નકામીના ઘરમાં નડતા હોય એ એક પક્ષ બનાવી દે અને પાર્ટી બનાવીને ચૂંટણી લડવા હાલી નીકળે અને વચમાં નડતરનું કામ કરે. આ હુકમ આ સરકાર નથી કરતી. અને બુદ્ધિ નથી. કાંઈ તમે વટહુકમ લઈ આવો રાષ્ટ્રપતિનો અને જે કરવાનું થતું હોય એ કરો. પણ આ બધા વિકાસના કાર્યમાં જે નડતર થતા હોય ને એને ઠેકાણે પાડી દો બધાને. અને આ તમારે કાંઈ કરવાની જરૂર નથી. આ સરકારે અક્કલનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી. ચાઇના છે, અમેરિકા, હું 6 જેટલા દેશમાં ગયો છું. તમે એની નકલ જ કરો ખાલી. આખા અમેરિકામાં એક પાંદડું કે 1 ઇંચનો કચરો ન જોયો ક્યાંય રોડ ઉપર. અને 80% કાર બધી ઇલેક્ટ્રિક, બેટરીવાળી. એટલે કોઈ ધૂળ ધુવાળો પ્રદૂષણ નહીં. અને બધા સ્કૂટર ટોટલી ઇલેક્ટ્રિક, એક પણ પેટ્રોલનું સ્કૂટર નહીં. બહુ સરસ. કેટલું મગજનો ઉપયોગ કર્યો છે એ ચાઇનીઝ લોકોએ, કલ્પના ન કરી શકાય. એનું આવડો મોટો દેશ છે, આપણા ભારત જેવડી વસ્તી છે દેશની, અને છતાંય ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. કાંઈ પ્રોબ્લેમ આવે એટલે તરત ઠેકાણે પાડી દે એને. અમે વસ્તુ ખરીદેલી હતી કાંઈક, બધે મારી સાથે બીજા હતા, ગુજરાતી મુંબઈથી આવેલા હતા અમુક લોકો. 25-26 દુકાનેથી વસ્તુ ખરીદી હતી.
એ પોટકા ભરેલા દુકાનની બહાર રોડ માથે ત્યાં મૂકેલા હતા. એ સાંજ સુધીમાં બધા ભેગા કરે, ત્યાંથી એક વસ્તુ કોઈ ચોરી ન હોય. બોલો, વાહ ભાઈ વાહ, કેવી સરસ માનસિકતા છે. ચલાવ શીખવામાંથી કાંઈ નીતિમત્તા નૈતિકતા શીખો, કારણ આમ નામ ટાંટિયા ઢળીને બધા મરી જવાના છે. અને સરકારની રાઈટ નીતિ હોય ને એની વિરોધ કરનારા માણસો હોય એને ગમે એમ કરીને ઠેકાણે પાડી દો. અને આવી પક્ષની જે ન્યાની નીતિ છે ને ચાઇનાની બધી, એ શીખે સરકાર અને એનો અહીં અમલ કરો. ભગવાને તમને જો કાંઈક સદબુદ્ધિ આપી હોય તો. ઓકે, ઓમ શાંતિ.